આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માંગીશ કે 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી જયારે સુરતની અંદર તમે પ્રવચનની અંદર બોલ્યા હતા કે કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે તમારે જયારે મારી જરૂર પડે ત્યારે મને માત્ર એક કોલ કરજો. તો આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને તમારી જરૂર છે. અમારી દીકરીની છેડતી જેવો પ્રયોગ આ જગદીશ વિશ્વકર્માએ કર્યો છે ત્યારે તમે બોલ્યા હતા કે જો તમારું કામ 1 કલાકની અંદર ના થાય ને તો જાહેરની અંદર અમે કાકડો પકડશું. તમે કાકડો પકડજો. તો આજે અમે તમને જાહેરની અંદર ઓપન ચેલેન્જ કરીએ છીએ કે માત્ર જો 10 દિવસની અંદર આ જગદીશ વિશ્વકર્મા સમસ્ત કોળી ઠાકોર અને જ્ઞાનીબેનની જો માફી નહીં માંગે ને તો આવતા 10 દિવસની અંદર તમે જ બોલેલા છો કે મારો કાકડો પકડજો. તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાકડો પકડતા અટકાશે નહીં. બરોબર ને? બરોબર. તમારો પણ કાકડો પકડાતા અમે અટકાશું નહીં. એટલે જાહેરમાં કઈ છે હજુ તમારો સમય છે. તમે સંસ્કારી પાર્ટી ગણાવો છો, તમે સંસ્કારી પાર્ટી કહો છો, નારી સન્માનની વાતો કરો છો, નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે. તો આ કેટલું વ્યાજબી છે? અકલ મટાવો. પહેલા તો તમારા ગુંડા જેવી ભારતીય જનતા પાર્ટીમાં સંસ્કાર લાવો, પછી કોઈક બીજાને સંસ્કાર આપવા નીકળજો. એટલે સૌ પ્રથમ તો હું એક જ વાત કરીશ કે જાહેરની અંદર અમારી સિંહણની માફી માંગે, સમસ્ત કોળી ઠાકોર સમાજની માફી માંગે, અન્યથા આનું પરિણામ ભોગવવા માટે આ ભારતીય જનતા પાર્ટી અને આ જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે.